કેશોદના શેરગઢ રંગપુર સહિત 5 ગામને જોડતા રસ્તો ન થતા ઉઠ્યો વિરોધ। કેશોદ તાલુકાના રંગપુર શેરગઢ ગામને જોડતા આઝાદી પહેલાના માર્ગને પાકો બનાવવા છેલ્લા 15 વર્ષથી રજૂઆતની માંગણી કરવામાં આવી હતી, ત્યારે આસપાસના 3 તાલુકાના 5 ગામોને સગવડતા પૂરી પાડી શકે એમ હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા વિરોધની રજૂઆત કરવામાં આવે ત્યારે થોડી કામગીરી કરી એકબીજાને ખો આપી અભરાઈએ ચડાવી દેવામાં આવે છે। રંગપુર શેરગઢ કાલવાણી ગાગેચા મેસવાણ સહિતના ગ્રામ્ય વિસ્તારના રહીશો, ખેડૂતો, પશુપાલકો, રાહદારીઓ, વાહન ચાલકો દ્વારા 15 વર્ષથી પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિ અને પદાધિકારીઓને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી ઉકેલ આવ્યો નથી। કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના સમયમાં રસ્તો પહોળો કરવા જમીન સંપાદન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। માર્ગમાં પસાર થતા 2 વોકળા પર કોઝવે પુલ બનાવવા આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ રાજકીય સમીકરણો બદલાઈ જતા પક્ષપાતી વલણનો ભોગ 3 તાલુકાના 5 ગામના લોકો હેરાન પરેશાન થાય છે। કેશોદના 4 ચોકમાં રેલવે અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, ત્યારે શેરગઢ રંગપુરને જોડતો રસ્તો બનાવી આપવામાં આવે તો 23 કિલોમીટર અંતર ઘટીને 13 કિલોમીટર થઈ જાય તો સમય અને ઈંધણની બચતની સાથે સાથે ટ્રાફિક સમસ્યા હળવી બની શકે એમ છે। ધારાસભ્ય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની 3 ચૂંટણીઓ અને 2 લોકસભાની ચૂંટણીમાં સંયુક્ત રીતે રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા આ વિસ્તારના આગેવાનો રહીશો ના છૂટકે મતદાનનો બહિષ્કાર કરવા મજબૂર બન્યા છે। શેરગઢ રંગપુરને જોડતો રસ્તો બનાવવા કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા અધિકારીઓ અને પદાધિકારીઓ જાગશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મનસુખલાલ મુરજીભાઈ કણસાગરા, પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય ને પંચાયતમાં સરપંચ તરીકે 2012માં હું હતો ત્યારે ઠરાવ કરેલો ને રંગપુરથી જે કમઢનો રસ્તો કમઢ આવે છે ત્યાં લગીનો જમીન સંપાદન કરી ને આ લોકોએ ત્યાં એટલું કામ પૂરું કર્યું ને પાછી અધૂરું કામ હજી આજ લગીમાં પૂર્ણ કરવામાં આવ્યું નથી ને મેં તે 2012માં તે ઠરાવ આપેલો છે ગ્રામ પંચાયતમાંથી ને એ બધા એની પાસે ડોક્યુમેન્ટ તો એની પાસે છે જ નહીં આજની તારીખ। મારું નામ કાલવાણી સરપંચ। રંગપુર શેરગઢ 13 કિલોમીટરનો રોડ 13 કિલોમીટરનો રોડ આજ વર્ષોથી અમારો આટીગુટી વાળો છે। જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા જે તે ઉમેદવારો હોય કાગળીઓ લઈને આવે છે, અમને ઉલ્લું બનાવીને વૈયા જાય છે બધા કાગળીઓ આર્યું તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે। કામ કમ્પ્લીટ કંઈ થતું નથી। 2 દી હાથ જોડે 5 વાર અમે હાથ જોડીએ છીએ। હાથમાં ધારાસભ્ય છે બધા નારિયેળ ફોડીને વહી ગયા, અમારું કામ ચાલુ નથી થયું। કોઈ પણ કારણે આવડું આ કામ અમારું ચાલુ નહીં થાય। રંગપુરથી શેરગઢ જવામાં 3 કિલોમીટરનો રસ્તો છે અમારે। કેશોદથી ચોમાસે ફરીને જાય તો 22 થી 23 કિલોમીટર થાય। અમારે પલો અંડાળા અમારે કાપવો પડે છે। તો અમને જો ન્યાય નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર ન છૂટકે અમારે 100% અમે કરશું।